का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। ભાવ પાહુડ અષ્ટપાહુડમાં એક બહુ સરસ ગાથા આવે છે. તીર્થંકરો અને ગણધરો, ગણધર એટલે શુદ્ધ કેવળી, તીર્થંકર એટલે કેવળી. કેવળી અને શુદ્ધ કેવળીઓ જે સાધુ પદને વંદન કરતા હશે તે નિર્ગ્રંથ સાધુપનું કેટલો અલૌકિક હશે, એટલે એ દશાનો મહિમા કેટલો હશે. તીર્થંકરને પણ સાધુ થયા વિના સિદ્ધિ તો નહીં જ થાય. સાધક તો એને બનવું જ પડશે, સાધના તો એમને કરવી જ પડશે. સાધના વિના સિદ્ધિ નથી, સૌ કોઈને લાગવું પડે. જ્ઞાની હો કે અજ્ઞાની, જેમ કહેવાય ને સુખ દુઃખ રહિત ન કોઈ, એમ સાધના રહિત સિદ્ધિ કોઈને નથી. જેમ ગ્રહસ્થ અવસ્થામાં બે ટંચના રોટલા મેળવવા માટે ઘરના બે છેડા ભેગા કરવા માટે રોડપતિ હોય કે કરોડપતિ હોય, રળવું અને રોવું તો દરેકને પડે છે. કેમ કે સંબંધ જ એવા છે, નિમિત્ત નૈમિત્તિક, ઉદય સાથે, કર્મો સાથે, સંયોગો સાથે. ઉદયથી કોણ બચી શક્યા છે? અને ઉદયમાં જોડાયા વિના મને મને ગમે તે રીતે જોડાવો, પણ જોડાવો તો પડશે જ. આવતીકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રી ઓલો 7મી નરકના નારકીનો દાખલો આપશે. સંયોગ કેવા છે તો કરી લે છે ને એ જીવ, પુરુષાર્થ એની વાત કરી છે. શરીરે રોગ હોય, સંયોગો વિપરીત હોય, એનો અર્થ એમ નથી કે ભાઈ શરીરમાં રોગ હોય તો ન થાય, એવું કાંઈ છે નહીં. નરકમાં નારકીને તો જન્મથી જ 16 રોગ હોય, જન્મથી જ દેહમાં 16 રોગ તો નક્કી જ છે. સ્વર્ગમાં એક્ઝેક્ટ સંખ્યા બોલાય છે 15 કે 18 દેવગતિમાં જન્મ્યા એટલી દેવીઓ તો ફિક્સ જ છે. દેવગતિમાં પુરુષ પર્યાયમાં એટલી દેવીઓ તો મળશે જ. 15 દેવીઓનો કે 18 દેવીઓનો બેમાંથી કોઈ એક સંખ્યા છે. ત્યાં પુણ્યનો નિયોગ, નરકમાં પાપનો નિયોગ. ત્યાં એમને પુણ્ય 10,000 વર્ષો સુધી તો કમસે કમ ભોગવ્યા વિના છૂટકો નથી, પુણ્ય ભોગવ્યા વિના છૂટકો નથી. અને નરકમાં પાપને ભોગવ્યા વિના છૂટકો નથી. તો ઉદયથી કોણ બચી શક્યા છે? ભાવેશભાઈ, આવતીકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રી વાત કરશે, બહુ સરસ.
બાહર નારકી કૃત દુઃખ ભોગે અંતર સમરસ ગટાગટી સંયમ ધાર સકે નહીં કિંતુ સંયમ ધારણ કી ઓર ચટાપટી. ચટાપટી એટલે ધનજીભાઈ તાલાવેલી, તરફડિયા કરે, ધારણ કરી શકે નહીં અને ધારણ કરવાની ઝંકના એમને છૂટે નહીં. સ્વર્ગના દેવોને, નરકના નારકીઓને સંયમ ધાર શકે નહીં કિંતુ સંયમ ધારણ કી ઉર ચટાપટી. ત્યાં સંયમ માટે તરફડિયા મારતા હોય તો સંયમ ધારણ ન કરી શકે. સંયમ માટે તરફડિયા તો મારે છે એટલો તો પુરુષાર્થ જીવનું ચાલે જ છે ને ત્યાં. એમ આપણે બધાએ બહાનાઓ કરીએ, સંયોગો સારા હોય, દેહ સારી રહે, સ્વાસ્થ્ય સારું રહે, તો સ્વાધ્યાય તો થાય. તો સ્વાધ્યાયની પરંપરા મનુષ્ય ગતિમાં જ છે. દેવોમાં ક્યાં પ્રવચન હોલ અને પ્રવચન સભાઓ છે? હશે સ્મૃતિ ભવન વગેરે બધા? બોલો રઘુભાઈ. કરોડોના આવા મંદિરો, દાનદાતારો હશે સ્વર્ગમાં, નરકમાં. મંદિરો છે, ના નહીં, પણ કોઈએ બનાવેલા મંદિરો નથી. એ મનુષ્ય ગતિની જ કમાણી છે નવી. દાતારો પૈસા આપે અને ભૌતિક વ્યવસ્થાઓ બધી ભેગી થાય. આવી ખુરશીઓ બધી હશે સ્વર્ગમાં, નરકમાં. હા, ડોનરો હશે ને. શું ભાવેશભાઈ, શું કહેવું છે તમારું? મારા જેવા આમ શાસ્ત્રી વિદ્વાનો, ત્યાં પણ કોઈ એક ટોડરમલ સ્મારક હશે નરકમાં. સ્વર્ગમાં સોનાનું હશે ટોડરમલ સ્મારક. એટલે આ શાસ્ત્રોનું વાંચન, આ પ્રવચન, જેમ અહીંયા આપણા ભારતમાં દેશ વિદેશમાં દર વર્ષે પર્યુષણ પર્વમાં હજારો જગ્યાએ વિદ્વાનો જાય, નરકમાં પણ જતા હશે ને. પહેલાં નરકમાં રહેનારા એ 7મી નરકે જતા હશે. હું સિસ્ટમની વાત કરું છું. નથી ત્યાં પુસ્તકો, નથી ત્યાં પ્રવચનકારો, નથી ત્યાં પ્રવચનની સભાઓ. સ્વર્ગ અને નરકમાં બેઉમાં મંદિરો છે. અકૃત્રિમ ચૈત્યાલય છે ને, લાખો લાખો અકૃત્રિમ ચૈત્યાલયો છે અધોલોકમાં. હા છે ને, અકૃત્રિમ ચૈત્યાલય તો છે. ભવનવાસીમાં, વ્યંતરવાસીમાં જેમ હોય એમ નરકની ભૂમિમાં પણ અકૃત્રિમ ચૈત્યાલયો છે. પણ તમે જુઓ બાહ્ય સંયોગોની વિચિત્રતા કેવી. પળવાર માટે સાતા ન મળે, અને સ્વર્ગમાં પળવાર માટે અસાતા ન મળે. ઓલા સાતાથી નવરા ન હોય અને ઓલા અસાતા આંસુ સારવાથી નવરા ન હોય. ત્યાં આંસુ જ નહીં આવે, આંસુ સારી જ ન શકે, રોવાનું જ નથી. નરકમાં રોવા સિવાય બીજું કંઈ નથી. ખ્યાલમાં આવે છે? શેના માટે વાત કરી? જો ઈચ્છો પુરુષાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. જો ઈચ્છો મુક્તિની કામના હશે, મોક્ષે જવા માગતા હોય તો સત્ય પુરુષાર્થ કરો, સાચો પુરુષાર્થ કરો, યથાર્થ તત્વજ્ઞાનનો. કહેવાનો અર્થ સાધના. અને સાધનાના શરણે તીર્થંકરો જેવા પણ જાય તો એ સાધકપણાની અલૌકિકતા. બીજી ભાષામાં કહું, જેટલા સિદ્ધ થયા છે ભેદ જ્ઞાન વડે જ થયા છે ને. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધાએ કિલ કેચન. જેટલા સિદ્ધ બન્યા છે એ બધા ભેદ જ્ઞાન વડે જ બન્યા છે. અસ્યૈવા ભાવ તો બધા જેટલા બંધાયેલા છે એ બધા ભેદ જ્ઞાનના અભાવે જ બંધાયેલા છે. જેટલા સિદ્ધ થયા છે ભેદ જ્ઞાનના બળે સિદ્ધ થયા છે. તો એનો અર્થ એમ થયો, આજે કરો, કાલે કરો, અનંતકાળ પછી કરો, કરો કે નહીં કરો,
ભેદ જ્ઞાન કર્યા વિના સિદ્ધિ નથી. ભેદ જ્ઞાન એટલે સાધક દશા. રામજીભાઈ, ભેદ જ્ઞાનના 3 તબક્કા: ચોથો ગુણસ્થાન, 5મો ગુણસ્થાન અને 6ઠા 7મા ગુણસ્થાનમાં. 6ઠા 7માથી તો આગળ તો પછી નિર્વિકલ્પ. પણ એનું જે તારતમ્ય છે ને ઓછા વત્તા પ્રમાણમાં, એ ચોથે 5મે અને 6ઠે જે દેખાય આવે આપણને બહારથી. 7મીથી તો આગળનો પુરુષાર્થ જે હશે એ તો ક્યાં દેખાય આપણને, એ તો શુદ્ધોપયોગ રૂપ છે, વચનાતીત. આજે જે આપણે લેશું ને એમાં લખેલું છે વચનાતીત આનંદમય મુનિદશા. એ આનંદથી જ વીંટળાયેલો છે. આનંદ સિવાય બીજું કંઈ. કાજુમાં બદામ હોય, બદામમાં કાજુ હોય, લવિંગમાં એલચી હોય. અચ્છા, લવિંગમાં એલચીનો સ્વાદ આવે અને એલચીમાં ધાણાના સ્વાદ આવે. ખ્યાલમાં આવ્યું શું કહું છું? આ એલચી છે અને ધાણા છે. ધાણા જીરું કેમ કેવળી, શુદ્ધ કેવળીની જેમ ડબ્બામાં એ ભેગા જ હોય. સમોસરણમાં જેમ કેવળી અને શુદ્ધ કેવળી એમ. પણ ધાણાનો સ્વાદ એ ધાણાનો છે અને જીરુંનો સ્વાદ એ જીરુંનો છે. એ અરસ પરસ પ્રેમ સરસ બિલકુલ નહીં. તું તારા દ્રવ્ય ક્ષેત્ર કાળમાં રહે અને હું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળમાં રહું. તારી ગુણવત્તા જુદી અને મારી ગુણવત્તા જુદી. હું ઠંડુ તો તું ગરમ, તું ગરમ તો. કહેવાનો અર્થ વસ્તુ ભિન્ન છે ને. એટલે જ હું ઘણી વાર કહું છું, કરે એની સાધના છે, ધરે એનો ધર્મ છે. ધારણ કરે એનો જ ધર્મ છે ને. મંદિરોથી ધર્મ થોડુંક થાય. જો મંદિરોથી ધર્મ નથી, ભક્તિથી ધર્મ નથી, પૂજાથી ધર્મ નથી, સ્વાધ્યાયથી ધર્મ નથી. સ્વાધ્યાયમાં એ સમજવાનું છે કે સ્વાધ્યાય કરવાથી ધર્મ થતું નથી. ધર્મ કોઈ ઓર વસ્તુ છે. સમજાણું? આવતીકાલના અવ્યક્તના આગળના બોલોના પ્રવચનમાં એ અનેરો છે. એ 6 દ્રવ્યમય બધું વ્યક્ત છે, જ્ઞેય છે. અને એનાથી ન્યારો અનેરો એવો એ સ્વભાવ ભાવ અવ્યક્ત છે. બહુ જોરદાર છે આવતીકાલનો પણ સ્વાધ્યાય. એ ઓલા સ્વાત્માનુભવ મનનને આધારે બોલશે આવતીકાલે પણ, કે હું નથી બસ. હા, તમને થોડુંક એ બતાવું, એની થોડીક મજા ચખાવું. એ અવ્યક્તનો આનંદ કેવો લીધો છે ક્ષુલ્લક ધરમદાસજીએ. 1-2 ફકરા તમને બતાવું છું, સાંભળો. થોડુંક અભ્યાસ, સ્વાધ્યાય, થોડુંક વાંચન કરવું જોઈએ આપણે વિશેષ. 2-3 મિનિટ જ તમને બતાવું. કેવો આમ મસ્તી તમે જુઓ આની. આપણે ક્ષુલ્લક ધરમદાસજીની મસ્તી જુઓ, જે ગ્રંથમાંથી ગુરુદેવશ્રીએ આજે બધું વાંચીને બતાવ્યા ને, હું એનો જ એમાંથી જ થોડાક કોટેશન સંદર્ભ તમને વાંચીને બતાવું છું. जो सांभळो, जीव अजीव आश्रव बंध संवन यजरा और मोक्ष ये 7 तत्व हैं. इन 7 में 6 तो अजीव हैं. इन 6 के प्रथम जीव हैं. जीव के प्रथम कोई है. शू कीधुं? जीव के प्रथम कोई है. उस प्रथम के भी प्रथम कोई है. उसके भी प्रथम कोई है. इस प्रकार जहाँ तक अन्य वस्तु है वहाँ तक तो मैं नहीं. अन्य वस्तु के प्रथम कोई है, वह सो अहम. सो अहमनी व्याख्या एक नहीं, આવી 25 વ્યાખ્યા કરી છે. 25 વ્યાખ્યા સાંભળજો. ગાંડા જેવા લાગે એમ. આપણે આવું વાંચવા તો કંઈ મળે જ નહીં આપણને. તમે લોકો જુઓ છો બંને બહેનો 9 નંબરના પાને. तथा जीव अजीव आश्रव बंध संवन निजरा मोक्ष पुण्य और पाप ये 9 हैं. जो ओलाમાં 7 લીધા,
आमा 9, वह भी मैं नहीं, इन 9 के आदि अंत मध्य कोई है वह भी मैं नहीं. हसे को पण हूँ नहीं बस, बाकी कोई बचा वही सो अहम. પછી એ લખે છે સંસ્કૃતમાં, સો અહમ, તે હું છું એમ. वचन से कहने में आता है और वचन से कहने में नहीं आता है, वह भी मैं नहीं. वचन से करने में आता है और वचन से करने में नहीं आता, और उसके आदि मध्य अंत कोई है वह भी मैं नहीं, बाकी जो बचा वही सो हम. बाकी नाम वचने का है, अर्थात सर्व अजीव जड़ वस्तु से अपने स्वस्वरूप को मूल से ही भिन्न रूप मनन करने से. जो स्वानुभव मनन, मनन આવ્યો ને શબ્દ ગ્રંથના નામમાં પડેલો છે. તો કહે છે मूल से ही भिन्न रूप मनन करे उसका नाम, बाकी उसी का नाम बचना है, जिसको केवल ज्ञानी परमात्मा भी नहीं जानता. શું કીધું? આ જેને કેવળી પણ જાણી ન શકે. ઓમ જાણવું જુદી વસ્તુ, પણ આમ જાણવાની વાત ચાલે છે. આ जिसको केवल ज्ञानी परमात्मा भी नहीं जानता, और भी कोई ज्ञानी अज्ञानी जीव अजीव उसको नहीं जानता. लोक अलोक स्वर्ग मोक्ष बंध मोक्ष संसार जगत में उसको जानने देखने वाला कोई भी नहीं है. ऐसा कोई है वही सो अहम. आखी भी मस्ती है किरीट भाई. 82 ગુરુદેવશ્રીએ સમ્યક જ્ઞાન દીપિકા વાંચ્યું. 10-11 વર્ષ પછી આ વાંચ્યું ગુરુદેવશ્રીએ આ પુસ્તક. કલાકમાં વંચાઈ જાય. 75-80 પાનાનું જ છે, કોઈ જાજુ છે નહીં, પણ કેવું આમ ગાંડાવેડું લાગે આપણને. શાસ્ત્રની ભાષા છે આ જે બોલું છું હું. जिस प्रकार अंधकार सूर्य को न देखता है न जानता है, उसी प्रकार जड़ अचेतन अजीव अज्ञान है. सो केवल ज्ञान स्वरूपी सूर्य को न देखता है न जानता है. ध्याता ध्यान ध्येय और ध्यान का फल है वह भी मैं नहीं. गुरुदेव ने प्रवचन में सवारे ज आव्યું હતું. वह भी मैं नहीं तथा इन ध्याता ध्यान ध्येय और ध्यान के फल के आदि अंत मध्य कोई है वह भी मैं नहीं, बाकी कोई है वही सो हम. कर्ता कर्म क्रिया और क्रिया का फल है वह भी मैं नहीं. इन कर्ता कर्म क्रिया और क्रिया के फल के आदि मध्य अंत कोई है वह भी मैं नहीं, बाकी कोई है वही मैं हूँ सो हम. તમને સમજાય છે? ભાવ ભાષણ થાય છે? છ ખંડમાં ભરતને ગોતો. હાલો આપણે એક કામ કરીએ. છ ખંડમાં ફરી વળવાનું, ભરતને ગોતવાનું. કયા ખંડમાં છે? મહેલો હોય એમના, કયા મહેલોમાં બેઠા હશે? 96,000 રાણીઓ છે, કઈ રાણી સાહેબા પાસે ભરત મળશે? બોલો રઘુભાઈ, નથી સમજાતો શું કહું છું? ભરત ક્યાંય નથી. ભરત પોતાના ભાવમાં છે. યોગસારમાં આવે છે બહુ સરસ. जिन देव तन मंदिर रहे. મને તો ઘણી વાર નવાઈ લાગે કિરીટભાઈ, અહીંયા એટલું સરસ ધોધમાર આ અલૌકિક તત્વજ્ઞાન ધોધ વહેતો હોય. 8:30 થી 9:15 પછી 10:15 સુધી 10:30 સુધી 2 કલાક સ્વાધ્યાયનો લાભ કઈ સભા અને કઈ પ્રજાને મળે છે બતાવો ભારતભરમાં?
પણ ઘણા જીવો પૂજા પ્રેમી પૂજામાં જ હોય. કલાક કલાક, 2 કલાક, 3 કલાક. ત્યારે મને શ્રીમદજીની ઓલી લીટી યાદ આવે, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. પૂજા કરવાની ના નહીં, કલાક નહીં, 5 કલાક કરો, ના કોને પાડી છે. પણ પહેલાં સ્વાધ્યાય, પછી પૂજા. ભગવાનના દર્શન પૂજન ક્રમ તો એમ જ છે, પણ સ્વાધ્યાય સ્વાધ્યાય સ્વાધ્યાય. તત્વજ્ઞાનના અલખ જગાડ્યા વિના કામ નહીં થાય. સમજાણું શું કીધું? તત્વજ્ઞાનનો અલખ એમ આમાં ઘણા બધા છે, ઘણા બધા અંશ એમાં આવેલા છે. એક શબ્દ ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવતીકાલે આવેલ છે, હું એની વાત કરું. આ પાને છે, જો કિરીટભાઈ, આવતીકાલના પ્રવચનમાં આ પાના ઉપર છે, પાના નંબર 383 નંબરનું પાનું. એક જ શબ્દ માટે હું તમને કાઢીને બતાવું થોડોક. 383 પાનું ઉપરથી જો. ગમે તેટલી શરીરની વેદના હોય, એ વેદનાને આત્મા સ્પર્શે છે? જડની અવસ્થાને પૂછે છે ગુરુદેવ આપણને. ઇન્દ્રિય હીણી થાય તો એને સ્પર્શે છે એમ પૂછે છે. અરે ઇન્દ્રિય પુષ્ટ હોય તો પણ એને ક્યાં સ્પર્શે છે આત્મા? પછી 31મી ગાથા યાદ કરી. તેથી તો ઇન્દ્રિયે જીણિતા, એટલે ઇન્દ્રિયોને જીતીને ગમે તેવી ઇન્દ્રિય હો તેનું લક્ષ્ય છોડી દે. હવે પછીનું વાંચો, શું લખ્યું છે? આ શું? અલખને લક્ષ્યમાં લે, એ અહીં કહે છે. મને એટલું જ બતાવો તમે, અલખને લક્ષ્યમાં લેવું એટલે શું? એ આ ક્ષુલ્લક ધર્મદાસજીનું જે હમણાં વાંચ્યો આપણે, તે હું નથી, બસ એ સિવાય જે કાંઈ છે તે સો અહમ, તે હું છું. 6 ખંડમાં ભરત નથી, રાણીઓ પાસે ભરત નથી, રાજપુત્રો પાસે નથી, રાજપાઠમાં નથી, રાજગાદીએ નથી. ચલો ગુરુદેવ ક્યાં હતા બતાવો? સ્ટાર ઓફ ઇન્ડિયામાં હતા કે સોનગઢમાં હતા કે સ્વાધ્યાય ભવનમાં હતા કે પરમાગમ મંદિરમાં હતા? ક્યાં હતા? બોલો ધનજીભાઈ. પરમાગમ મંદિરમાંના ગુરુદેવને જોશો તો પ્રવચન કરનારા દેખાશે. જીન મંદિરમાંના ગુરુદેવને જોશો તો ભગવાનની પૂજા અને પાઠ કરનારા દેખાશે. સ્વાધ્યાય ભવનમાંના ગુરુદેવને જોશો તો એ વ્યાખ્યાન કરનારા દેખાશે. સ્વામીજીને સ્વાધ્યાય ભવનમાં નહીં, પ્રવચન હોલમાં નહીં, સમો શરણમાં નહીં. એને જો જોવું હોય તો પ્રજ્ઞાચક્ષુથી જુઓ, એ પોતાના સ્વરૂપમાં છે. ગુરુદેવશ્રીની સાચી ઓળખાણ એ છે. અંતર્મુખી પુરુષની અંતર્મુખતા એ એમની સાચી ઓળખાણ છે. ગુરુદેવ ક્યાં જન્મેલા? બોલો. ઉમરાળામાં, ગારિયાધારમાં. ક્યાં ધંધો કર્યો? પાલેજમાં. માલ લેવા ક્યાં જતા હતા? મુંબઈ. ઉમરાળામાં જન્મ્યા એ વાત ખોટી? ગારિયાધાર થઈને પાલેજ ગયા એ વાત ખોટી? 5 વર્ષ ધંધો પાલેજમાં કર્યા એ વાત ખોટી? માલ લેવા માટે મુંબઈ વડોદરા જતા હતા એ વાત ખોટી? ધંધો કર્યો જ નથી. સમજાય છે શું કહેવા માગો છો? એનો જન્મ થયો જ નથી, એ તો અજન્મ આત્મા છે. જન્મથી શું કામ જુઓ છો? બોલો ગઈકાલની ભાષામાં બતાવો, આ સવારની ભાષામાં. કલકત્તામાં કેટલાક મુમુક્ષુઓ સોગાનજી સાહેબને કહે, હલો હલો અમે ઉપડીએ છીએ, ગુરુદેવ પાસે જઈએ છીએ, તમે હાલો ભેટવા મળવા. કે મારા ઉદય મને સાથ નથી દેતા,
અને ગુરુદેવ ક્યાંય નથી, મારા હૈયે વગે છે. મારે ક્યાંય જવું નથી, મારે ક્યાંયથી આવવું નથી. બોલો, ક્ષેત્રનો વ્યામોહ આટલી હદે છૂટે તો યથાર્થ તત્વની દ્રષ્ટિ થાય. તો અલખને લખવાની વાત છે ને, એ તો અલખને લક્ષમાં લે. જે બહાર બધું વ્યક્ત દેખાય છે એ તો બધું જડ પૌદ્ગલિક રચના છે. ક્ષયક્ષમ જ્ઞાનને લીધું, શાસ્ત્ર જ્ઞાનને લીધું, ઇન્દ્રિયોનો જે વિષય છે બધું વ્યક્ત, અને અતિન્દ્રિય અણિન્દ્રિય સૂક્ષ્મ સ્વભાવનો જે વિષય તે અવ્યક્ત. આવતીકાલ સવારે વાત કરશો. અવ્યક્ત માટે એક બપોરે મને એક શબ્દ જડી આવ્યો, સ્વરૂપ ગુપ્ત. અમૃતચંદ્રાચાર્ય દેવનો શબ્દ છે 278માં કળશમાં, કે સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્રાચાર્યનો એમાં જરીએ કર્તૃત્વ નથી. અક્ષરો વડે શબ્દો બન્યા, શબ્દો વડે વાક્યો બન્યા, વાક્યો વડે શાસ્ત્રો થયા. અમે કાંઈ કર્યું નથી, કેમ કે અમે ક્યાં છીએ? સ્વરૂપ ગુપ્ત છીએ. તો સ્વરૂપમાં જે ગુપ્ત એવો સ્વભાવ એને અવ્યક્ત કહેવાય. સરળ ભાષામાં કહું, સડક છાપ ભાષામાં, ક્યાંય હરક પદોડા થવા જેવું નથી. કિરીટભાઈ, ક્યાંય હરક પદોડા થવા જેવું એટલે ક્યાંય દાંત કાઢવા જેવું નથી, ક્યાંય રોવા જેવું નથી. સ્વરૂપમાં રહો, સ્વભાવમાં રહો, અવ્યક્ત રહો. બાંધી મુઠ્ઠી 1.5 કરોડની, હા, હિન્દી પ્રાંતોમાં લાખની, ગુજરાતમાં 25,000 વધારે, 1.25 લાખની. એ પૈસા ઝાઝા છે ને ગુજરાતમાં, એમ 25,000 વધારે છે. હિન્દી પ્રાંતોમાં નહીં. હા, બાંધી મુઠ્ઠી લાખની એમ બોલે, અહીંયા 1.25 લાખની. સ્વરૂપમાં રહો, સ્વભાવમાં. ક્યાંય પડોમાં બહાર હો કર નિરાશ, કથા જ છે એ તો. અબ સિદ્ધ શરણ મેં આયા. એવું આ આખો વૈરાગ્યનો નિર્ગ્રંથતાનો માર્ગ એ આ છે બધી કથા. ચલો, નવો પ્રકરણ છે વચનાતીત આનંદમય મુનિદશા. કાલે વાંચ્યું તો આપણે નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિવાળી દશા એ મુનિદશા. વાત તો એ નહીં છે. વચન જ્યાં લાગુ ન પડે, વચનાતીત આનંદમય, દુઃખ છે જ નહીં, આકુળતા હાય હોય અને આકુળતા ક્યાંય છે જ નહીં. ધનજીભાઈ, તમે કેટલા દૂરથી આવો છો, કેટલું કષ્ટ થાય, કેમ બોલો? હા કે ના? અને આ 80 વર્ષની ઉંમરમાં કેટલી મહેનત કરો છો. 2 કલાક બેહીને વાંચો, કેળ દુખે નહીં? કેળ દુખતું હશે, પણ દુખતું જ્ઞાન તો સુખી થઈ જાય છે. જેને જ્ઞાનની આરાધનામાં કષ્ટ લાગે એના જેવો અપ્રતિબુદ્ધ બીજો કોઈ નથી. શું કીધું? ગમતું જ્ઞાનનું, તત્વજ્ઞાનનું, આનંદનું જે કામ કરે. ધમજીભાઈ બોલો, ફેક્ટરીએ 8 કલાક 10 કલાક 15 કલાક મજૂરી કરવામાં ઉલટાની નિંદર ઓર જોરદાર આવે, કેમ કે પૈસા રળે ને. તો એમાં કેમ ચિત્ત ચોંટી જાય છે, એમ કહે છે. આમાં એટલે જેમાં પ્રયોજન સિદ્ધ થતું દેખાય એ કામમાં કોઈ દિવસ કષ્ટ નહીં લાગે. અને જે કાર્ય તત્વજ્ઞાનની બાબતમાં તો જેને કષ્ટ લાગે સમજી લેવાનો એ કર્તવ્ય નથી, એ વેઠ છે. અને વેઠ કરવાથી મજૂરી મળે, મજૂરી મળે. સ્વર્ગની મજૂરી મળે એને. પહેલા બીજા ત્રીજા સ્વર્ગમાં એ મજૂરી મળે, મોક્ષ નહીં મળે. એટલે આનંદથી, હું તો બહુ સૂક્ષ્મતામાં લઈ જાઉં ને, આ શું કહેવા માગું છું હું.
છડાળામાં સંવર તત્વની ભૂલમાં એક બહુ માર્મિક વાત કરી કે આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન, વૈરાગ્ય અને જ્ઞાન એ આત્માના હિતના હેતુ છે. પણ જગતને કેવું લાગે છે? જગતને એટલે આપણને કષ્ટદાન કેવું લાગે છે? એ કષ્ટદાન. 2 કલાક સ્વાધ્યાયમાં બેસવું, સવાર સાંજ બેઉ ટાઈમે સ્વાધ્યાયમાં જવું એટલે આપણને એમ થાય કે આ તો બહુ કષ્ટવાળું કામ છે. એમાંય પછી 4-5 કલાક ઘરે વાંચવાનું, એ તો પછી પૂછો જ માં તમે. લાગે છે ને કષ્ટ એટલે મહેનત જેવું લાગે. એ લાગે છે ને તો સમજી લેવાનું સંવર તત્વની ભૂલ છે. જો નોકરી તો હું કરું છું ને, તોય સવારે 2 કલાક, અરે અહીંયા ગુરુદેવના પ્રવચનમાં આવતા પહેલાં જ 2 કલાક વાંચી લીધું હોય આપણે. અત્યારે 9 પછી જઈએ, વળી પાછા 1-2 કલાક બેઠા હોય. આખો દિવસ તો હોય જ હોય, 1-2 કલાક ત્યાં શાંતિથી આ જ કરતા હોય આપણે. તો 8-8, 10-10 કલાક જ્યારે નોકરી અને ધંધો અને ઘર ગૃહસ્થીમાં પણ કરી શકીએ, તો 1-2 કલાક 3 કલાક તો નિવૃત્ત જીવનમાં તો ન થાય તો ધિક્કારવાને લાયક છે, થાય તો બહુ આવકારવાને લાયક નથી. કેમકે એ નિવૃત્તિના જીવનમાં સમજો કિરીટભાઈ છે, હવે કોઈ નોકરી નહીં, ધંધો નહીં, કોઈ બાહ્ય પ્રવૃત્તિ નહીં, તો આખો દિવસમાં 8-10 કલાક પણ બેસીને કરે તોય નવાઈની વાત નથી. ન કરે તો નવાઈની વાત છે. કેમકે નિવૃત્તિમાં આ નહીં કરો તો બીજું શું કરો? અને આત્મહિત માટે, આનંદ માટે આ નહીં કરો તો બીજું શું કરો? આવા સવાલો જાતને પૂછવા. અને આપણે ઘરના 2 છેડા ભેગા કરવા માટે ક્યાં ક્યાં ધક્કા નથી ખાતા આપણે. ગુરુદેવ તો ઘણી વાર કહે છે મરણને પણ ક્યાં આ જીવ મંજૂર કરે, સ્વીકારે. પ્લેનમાં ઉડી જાય, પછી પ્લેન કોક વાર ક્રેશ થાય, દરિયામાં ડૂબી જાય, તોય એને વિદેશમાં જ્યાં આપણા કોઈ સગા ન મળે, વાલા ન મળે, મંદિર ન મળે, એમે LLBના પૂછડા કહે છે કે ને ગુરુદેવ ઘણી વાર. આ અધ્યાત્મ વિદ્યા છે, આ શીખવા જેવી છે. તો વચનાતીત અને આનંદમય મુનિદશા. મુનિદશા કેવું સરસ શબ્દ છે, મુનિદશા. મનન કરે તે મુનિ, શ્રવણ કરે તે શ્રોતા. શું કીધું? શ્રવણ કરે તે શ્રોતા, મનન કરે તે મુનિ. અને શ્રવણ, વાંચન, ચિંતન, ગ્રહણ, એના પછી મનનવાળી ભૂમિકા આવે. સ્વાનુભવ મનન પુસ્તકનું નામ છે. સ્વાનુભવ શ્રવણ નથી એનું નામ. સ્વાનુભવ શ્રવણ નામ નથી લખ્યું, સાંભળવાની વાત નથી લખી, મનનની વાત લખી. ખ્યાલમાં આવ્યું? બોલી જે ભક્તિ આપણે બોલીએ ને, રોમ રોમ સંત હો ગયા, એમાં આ પંક્તિ છે. साधना स्वभाव की जहाँ साधुपन वहीं तो आएगा, शुद्ध भाव का मनन जहाँ साधुपना शोभा पाएगा. शुद्ध भाव का मनन जहाँ, मनन श्रवण नहीं. एक बहु जोरदार बात करूँ हम एलची टाइपनी. ભાવેશભાઈ, આપણી આખી જિંદગી મુમુક્ષુ તરીકે શ્રોતાપનામાં જ જીવન જાય છે. કેટલાકની તો એમાં ગઈ, પછી એમાં આપણે પછી દે પણ મારીએ. અમારા વડીલને તો ગુરુદેવશ્રીનો 50 વર્ષ જૂનો પરિચય, 75 વર્ષ ઠેઠ, 80 વર્ષ ઠેઠ આ જ સાંભળીને ગયા છે. હવે પ્રશ્ન પૂછો, સાંભળીને જ ગયા છે કે મનન કરીને ગયા છે? સાંભળીને જ જવું હતું કે મનન કરીને જવું હતું? બોલો. સાંભળે તે શ્રોતા, મનન કરે તે મુનિ. બોલો ધનજીભાઈ, સાંભળવામાં જિંદગી પૂરી કરવાની
કે સાંભળવાનું પણ એક વખત સ્ટોપ થઈ જાય, બંધ થઈ જાય અને મનન સ્વભાવનું અંદરમાં થાય, એની વાત છે વચનાતીત. અચ્છા, સ્વાધ્યાયમાં શાસ્ત્રો શું છે? વચન જ છે ને. અને મુનિપણું કેવું છે? બોલો. અચ્છા, સાંભળીએ છીએ ને આપણે વ્યાખ્યાનમાં, તો વચન જ તો સાંભળીએ છીએ, વાંચીએ છીએ તો એ વચન. અચ્છા, ગમે છે એ શું? હું કેવો સરસ વચન. બોલે એ વચન, સાંભળે એ વચન, વાંચીએ એ વચન. અને અહીંયા મુનિપણું કેવું છે? વચનાતીત. તો થોડોક વિચાર તો કરો ને. ઇન્વેન્શન ઇઝ ધ મધર ઓફ નેસેસિટી કહેવાય. ઇન્વેન્શન ઇઝ ધ મધર ઓફ નેસેસિટી. આવશ્યકતા આવિષ્કારની જનની હોય છે. તો માત્ર વાંચી વાંચીને સંતુષ્ટ નહીં થાઓ, માત્ર સાંભળી સાંભળીને સંતુષ્ટ નહીં થાઓ. સુનને સે સંસાર કા રસ શિથિલ હો. તો સંસાર કા રસ શિથિલ હો એટલે સાંભળવાનો રસ પણ ધીમે ધીમે ઓસરતું જાય. બોલો, હવે આ સમજાય તો સહેલું, ન સમજાય તો અઘરું. ભાવેશભાઈ, હા, એટલે જ કહેવાય તત્વજ્ઞાન છે ને. જો 5મી ગાથા સમયસારમાં, હું એકત વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ તો પ્રેમથી સાંભળી લેજે, એવું નથી લખ્યું. સાંભળવા રોજ આવજે, એવું નથી લખ્યું. જિંદગીભર સાંભળતો જ રહેજે, એવું નથી લખ્યું. શું લખ્યું? પમાણમ. પમાણમ એટલે પ્રમાણ કરજે. પ્રમાણ કરજે એટલે સેલ્ફ રિયલાઇઝેશન કરજે, સેલ્ફ રિયલાઇઝ કરજે એટલે સ્વાનુભવમાં લેજે, અલખને લક્ષમાં લેજે. એનું નામ પમાણમ. ઓલામાં આવ્યું પમાણમ અને આમાં આવ્યું જાણ. 49મી ગાથામાં જાણ અને ઓલામાં આવ્યું પમાણમ. અહીંયા ભેદ જ્ઞાનનો વિષય છે એટલે જાણ કહે છે, અને ઓલો દ્રવ્ય દ્રષ્ટિનો વિષય હતો, મૂળ સ્વભાવનો, એટલે પમાણમ, પ્રમાણ કરજે. કાલે બોલશે ગુરુદેવશ્રી, દ્રવ્ય દ્રષ્ટિનો આ વિષય છે અવ્યક્તવાળો. બિલકુલ શરૂઆતમાં જ બોલશે, બિલકુલ 4 લીટી પછી જ આ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે. એટલે વાણી વિલાસ છોડી દઈએ, ચૈતન્ય વિલાસ આદરીએ. દીપચંદજી કાસલીવાલ સાહેબે ગ્રંથ લખ્યો, એનું નામ ચિદવિલાસ. વાણી વિલાસ નહીં, ચિદવિલાસ, ચૈતન્યનો વિલાસ. ખ્યાલમાં આવ્યો? ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે, એવી આ વાત છે. ઓમ નમઃ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो